મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। શું તમે મારી પાછળ એક ખડક છે તે જોઈ શકતા નથી? આ જગ્યાને બ્લુ માઉન્ટેન કહેવામાં આવે છે અને આ જે છે તે ઓસ્ટ્રેલિયાની અંદર બ્લુ માઉન્ટેન નામની જગ્યા સિડનીમાં આવેલું છે। તેઓ ખડક માટે એક નામ જે અહીં એકલા ઊભા છે તેમના માટે રાખ્યું છે, તે છે ઓર્ફન રોક એમ કરીને, કારણ કે તે એકલો રહે છે। તેઓએ તેનું નામ એવી રીતે આ રાખેલું છે। કેટલાક લોકો અરે હું તો અનાથ છું એવી રીતે કહીને આંસુ વહાવશે। તમારા જીવનમાં પણ દરેક વ્યક્તિ સાથે હોવા છતાં હું અનાથ છું એમ કહીને આંસુ વહાવતા હશો। એક સમયે હું સેવા કાર્ય માટે એક ગામમાં ગયો હતો અને હું ત્યાં એક શાળાની અંદર રોકાયો હતો। તે મારા સેવાના શરૂઆતના દિવસોમાં હતું। હું ત્યાં રહીને સભાઓમાં પ્રચાર કરવા માટે જતો હતો। એક દિવસે સવારે એક યુવક મને મળવા માટે મારી પાસે આવ્યો। તે નાના બાળકની જેમ મને બોલ્યો, મારે તમને એક વાત પૂછવી છે। મેં પૂછ્યું, તે શું છે પુત્ર? મારે માતા પિતા નથી, તેઓ મૃત્યુ પામ્યા છે। હું આ નગરમાં એકલો આવ્યો છું। હું દરેક પ્રકારનું કામ કરીશ, જે મને કામ આપવામાં આવશે હું તેને કામ કરીશ, મને ખાલી ભોજન આપજો। કેટલાક મને કહે છે કે તું તો અનાથ છે, તારી પાસે કોઈ નથી, તું તો એક અનાથ છોકરો છે, એવી રીતે કહે છે। એ શબ્દો મને ખૂબ દુઃખી કરે છે। શું હું અનાથ છું? તમે મને કહો, તે આવું પૂછીને રડતો હતો। જ્યારે મેં તેની સામે આશ્ચર્ય સાથે જોયું અને વિચાર્યું કે શું કહું, ત્યારે મને એક વચન યાદ આવી ગયું, યોહાન તેના પહેલા અધ્યાયનું 12મું વચન, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો। મેં તેને આ વચન વાંચ્યું અને પછી પૂછ્યું, શું તું ઈશુને સ્વીકાર્યો છે? એવી રીતે મેં તેને પૂછ્યું। તેને તાત્કાલિક આનંદ થયો અને ચહેરો ચમકી ગયો હતો। તેણે કહ્યું કે હા, મેં તો ઈશુને સ્વીકાર્યો છે, તે મારી સાથે છે। હું આ શહેરમાં આવ્યા પછી મને તેમના વિશે વધુ જાણવા મળ્યું છે। તો પછી તમે અનાથ નથી। ઈશુ તે તમારા પિતાની જેમ છે, તે માતાની જેમ છે, તે તમારા ભાઈ જેવા છે અને તે તમારા મિત્ર છે, તો પછી તમે કેમ અનાથ છો? તેણે કહ્યું, એવું છે? તેનો ચહેરો તે આનંદથી સંતુષ્ટતાથી ચમકી ગયો। તો પછી હું અનાથ તો નથી ને? તેણે મને એમ પૂછ્યું, હું અનાથ નથી। તેણે હિંમતથી મને આવી રીતે કહ્યું, હું અનાથ નથી। મારા પિતા, મારી માતા, મારો ભાઈ, મારા સારા મિત્ર તે છે। ઈશુ મારા માટે ત્યાં છે, તેણે હિંમતભેર કહ્યું। તેને ખૂબ જ આનંદ થયો, તેના ચહેરા ઉપર ખુશી તે દેખાઈ રહી હતી। જો ઈશુ આપણી સાથે છે તો આપણે અનાથ નથી। તમે તમારા વિશે વિચારતા હશો કે હું તો એક અનાથ છું, બધા હોવા છતાં હું અનાથ જેવો છું, મારી પરવા કરવાળું કોઈ નથી, આમ વિચારીને પરેશાન છો। ઈશુ કહે છે કે હું તમારી સંભાળ રાખવા અહીં છું મારા પુત્ર, હું તમારી સાથે છું પુત્રી। હું જો ત્યાં છું તો તમે અનાથ કેવી રીતે? હું તમને પ્રેમ કરું છું અને તમારી કાળજી રાખું છું। તમને જીવન આપવા માટે મેં ક્રૂસ ઉપર પોતાને બલિદાન આપી। જ્યારે હું તમારા માટે બધું કરવા છું તો તમે અનાથ કેવી રીતે થઈ શકો? પ્રભુ આ તમને જોઈને કહી રહ્યા છે। તેથી તમે લોકો ખુશીથી કહો કે હે ઈશુ, તમે મારી સાથે છો, તમે મારા હૃદયમાં છો અને તમે મારી સાથે છો। તમે મારા પિતા, તમે મારી માતા, મારા મિત્ર અને મારા ભાઈ છો। તમે આનંદથી કહો, તમારું હૃદય તે આનંદથી છલકાઈ જશે। કહેશો ને, હે ઈશુ, હું અનાથ નથી, તમે મારા માતા છો, મારા પિતા, મારા મિત્ર, મારા મોટા ભાઈ છો। તે બદલ તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ ઈશુના નામમાં। આમેન, આમેન।